આપણી ઓફિસ કેવી છે તો આજે હું તમને મારી ઓફિસ જરીક દેખાડી દઉં. ઇન્ટરવ્યુ લેવાના થોડા કેન્ડિડેટ આવવાના છે. સેમ ટુ સેમ સોફામાંથી તે હજી ભાઈ આપણે પ્લાસ્ટિક ઉતાર્યું નથી કારણ કે હજી જીવ નથી હાલતો અમારો. 4 તારીખે એવી છે, 4 તારીખે આપણે ઓપનિંગ કરવાની છે. બધા ખેડૂતોને પૂગ્યાવાનું છે. ઢેલ કંપનીનું છે ઢેલ. આપણા બધા મિત્રોને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. ને કેદીનો ભાઈ આપણે વ્લોગ વિડીયો બનાવ્યો નથી કારણ કે ઓફિસના બનાવવામાં કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો ને કે વાત પૂછોમાં. અમે જે ભાઈ એન્જિનિયરિંગ કરતા હતા ને એમાં એક શબ્દ આવતો હતો ફાઈબર ઓપ્ટિક કેબલ. ફાઈબર ઓપ્ટિક કેબલ એટલે શું, નોર્મલ જે વાયર હોય આપણા કોપર ધાતુ કાં તો પછી એલ્યુમિનિયમના હોય જેની અંદર કરંટ જોડે એટલે કે આપણે સિગ્નલ જાય. પણ ફાઈબર ઓપ્ટિક એવો કેબલ આવે કે ત્યાં લાઇટ કે એમાં પ્રકાશ દો ને તો એમાં સિગ્નલ આવે. બોલો, એટલે ફાઈબર ઓપ્ટિક એટલે વાઈફાઈનું કામ હાલે છે. તો ફાઈબર ઓપ્ટિક બાંધવા માટેનું યંત્ર આપણી પાસે હે ને અહીંયા આવી ગયું. અને એ આપણે જોવું હોય કે કઈ રીતે હે ને વેલ્ડિંગ કરે. બે વાયર નોર્મલ આપણે ઓલા ઘરના વાયર હોય કેબલ હોય જોડવા શું કરે આપણે બે કોટછોલ નાખી બેને ઓલા વીટી દઈને માથે ટેપટ્ટી મારી એમ ના લે. અહીંયા આર્ક વેલ્ડિંગ કરી પડે. તો હું તમને દેખાડું જોઉં. જો ભાઈ આવી ગયા હે બે. આપણે મશીન ચાલુ કરીએ ને કરી નાખીએ વેલ્ડિંગ. આ તાર અલગ છે. આજે તો કે આવો ઝીણો માથાના વાળ જેવો ઝીણો આવે ને એમાંથી બોલો આખું ઇન્ટરનેટ આવે. એટલે આ હે ફાઈબર ઓપ્ટિકનો કમાલ. જેથી આવ્યો ને તેથી ઇન્ટરનેટ દુનિયાનું હે ને તબાહી મચી ગઈ. જો આવી રીતના જો બે છેડા હે, બે છેડા ભેગા થાય ને આગળ જો આર્ક થાય. જો આર્ક થાય એટલે કે ગરમ કર્યું ચોટી ગયું. બોલો જ્યાં આવી દેખાડી દે. ઘણા લોકો એમ કે ભાઈ ઓફિસ દેખાડો ઓફિસ દેખાડો. પણ રૂઢા જેવો સમય થઈ ગયો. હાંજી થાય ને એટલે તમે ઓફિસ દેખાડો કારણ કે હાંજી આપણી ઓફિસનો નજારો બહુ મસ્ત આવે છે. ઘણા થોડાક લોક બોકને હે ને હું લેતો આવું કારણ કે આ લોકો આવ્યા એમાં બહુ મજા નથી આવતી. નાની કો જોતા કચરો પડ્યો ભાઈ બ્લુ સ્ટાર ને TCL ને બાપા બાપા. એટલે હાંજી તમે જરીક ઓફિસે દેખાડી દો. મસ્ત ઓફિસ બનાવી છે. મને તો બહુ સારી લાગે છે. વાઈફાઈનું હું તમને કાલ દેખાડી કારણ કે આજે કામ એટલા કર્યા ને કે આખું હે ને બાબરા ભૂતની જેવું ભરાણું હોય. છેલ્લે હાઈના 11:30 વાગ્યા ને તે આપણે ભાઈબંધની હોટેલે મસ્તીનું ખાવા આવી ગયા હાઈ. અને આપણે મગાવ્યો છે ડોહો. એક તો આવી ગયો હે, બીજો આગળ કમિંગ સૂન. The next day. ઓકે, તો જમણવાર કરીને બીજો દિવસ ઉગી ગયો. બીજા દિવસને બધાને રામ રામ. અને હું તમને કહું ખાઉં ને બ્લોગની અંદર જે ટાઇટલને તમને થાય કે આપણી ઓફિસ કેવી છે તો આજે હું તમને મારી ઓફિસ જરીક દેખાડી દઉં. 3જા માળ સુધી છે એટલે જરીક સડવાનો અઘરો લાગે પણ કાયમ કસરત એવી થઈ જાય છે. આની પર આપણે બધા એસીના અને બીજા ઘણા બધા સામાન છે ટેબલોના. અને આ બાજુ હું જાઉં હજી થોડીક સાફ સફાઈ બાકી છે કારણ કે ભાઈ હજી અંડર કન્સ્ટ્રક્શનમાં કામ ઘણું બધું બાકી છે. એટલે કાચ બાચ ને બધું ચોખ્ખું કરવું છે. અહીંથી તમે જેવા અંદર આવી સોરી ચાવી ક્યાં ગઈ? સાવીને ખોલ્યા ભેગા જ આવો કંઈક તમને લુક દેખાતો હોય. જોઈ લો લુવર્સના પેનલ આપણે હાથે માર્યા છે. જોઈ લો. અને આ આપણું રિસેપ્શન એરિયા રહેવાનું છે. આ બાજુ જાઉં ઓહો બહુ ભેહાણ છે. ઓહો બંધ કરી દો. નાની પર ભાઈ આપણું બીજી વસ્તુ છે ને અહીંયા આપણું મેઇન વર્કિંગ સ્પેસ રહેવાનું છે. ટેબલ બધા આપણે આવી ગયા. આપણે જ્યાં હે ને ગોઠવવાના બાકી છે. આવી રીતના કંઈક ટેબલ છે ભાઈ બહુ મસ્ત રૂપારા. હજી અમે હરખા ગોઠવાય નથી પણ 4 તારીખે આપણે ઓપનિંગ કરી છે. ખાસ યાદ રાખજો 4 તારીખે બધાને આગમથી પૂગવાનું છે. આ બાજુ આપણે જઈએ તો આ બાજુ આપણી મેઇન ઓફિસ આવવાની છે. અહીં બ્લુ સ્ટારનું મસ્તીનું એસી નાખી દીધું છે. આગળ થોડીક વારની અંદર જ ભાઈ આપણે ઇન્ટરવ્યૂ લેવાના થોડા કેન્ડિડેટ આવવાના છે. તો ઇન્ટરવ્યૂ લઈ નાખીએ આપણે. પણ હવે મેઇન ઓફિસ હું તમને દેખાડું તો અહીંથી કાચના દરવાજા અહીંથી ભાઈ આ બાજુથી તમે જો એ ભાઈ સાઈડમાં ચલા જા. આવી કંઈક આપણી ઓફિસ રહેવાની છે. લાઇટિંગ બાઇટિંગને તમે જોઈ શકો. આ બધું સિલેક્શન ભાઈનું જ છે. જોઈ લો કેવું મસ્ત લાગે છે ને. અહીંયા આપણું મેકબુક ને ટેબલમાંથી ભાઈ હજી આપણે ઓલું ઉતાર્યું નથી કારણ કે અહીંયા છે ને રજ ને ધૂળ ને બહુ જાજી ઉડી છે. સેમ ટુ સેમ સોફામાંથી તે હજી ભાઈ આપણે પ્લાસ્ટિક ઉતાર્યું નથી કારણ કે હજી જીવ નથી હાલતો અમારો. એટલે એવી રીતના છે. જો અહીંયા ભાઈનું બેસવાનું હોય અને આ આપણું લેપટોપ છે. આવી રીતના છે. આ હતી ભાઈ આપણી ડ્રીમ ઓફિસ જે આપણે કેદીના બનાવવાનો પ્રયત્ન કરતા હતા. અને આપણે ઓફિસ શેની કરી એવું તમને કહી દઉં. ટ્રાન્સફોર્મર ફાર્મ સોલ્યુશન ખેતીવાડીના સાધનો. હવે એની ઓફિસ આપણે અહીંયા કરી નાખી છે જામનગરની અંદર. સમજાઈ ગયું. તો આ આપણી વસ્તુ હતી. હાલો થોડાક કેન્ડિડેટ આગળ આવે છે તો આપણે ઇન્ટરવ્યૂ લઈ નાખી પછી થોડાક ગામમાં કામ પતાવી નાખીએ. અત્યારે ભાઈ આપણે આવ્યા છે આપણે ઓફિસમાં જ્યાં વિન્ડો છે ને ત્યાં ઓલો પડદો આપણે લગાડવાનો છે. તો પડદા માટેનું મટીરિયલ સિલેક્શન કરાવ્યા છે. કલર જેવો આવ્યો છે. તો દુકાન છે બહુ મસ્તીની. ત્યાંથી આપણે સિલેક્શન કરી નાખ્યું. દોરીવાળો પડદો લેવાનો છે. આ ટાઈપના પડદા તમે જોયા છે ઓફિસોમાં હોય ને. હવે જો દોરીવાળા એ લાગે બહુ રૂપારીના. જો આવા આનું સિલેક્શન કરવા આપણે આવ્યા છે. બ્રોસર કહેવાય શું કહેવાય એમાં આપણે ગુજરાતી ખબર ના પડે. આમાં કલર સિલેક્શન હાલે છે. થોડાક દિવસની અંદર જ ભાઈ આપણે ઓફિસ ઓપનિંગ કરી નાખવાની છે. 4 તારીખે આવી છે. 4 તારીખે આપણે ઓપનિંગ કરવાની છે. બધા ખેડૂતોને પૂગ્યાવાનું છે. આપણે ઓફરે રાખ્યો છે સ્પ્રે પંપ તાલપત્રી બત્તી બધામાં એટલે પૂગાવી દો ખાસ 4 તારીખે. આ ભૂલતા નહીં.
તો ભાઈ પડદાનું સિલેક્શન થઈ ગયું છે પણ હજી કેન્ડિડેટ આવવાના બાકી છે તો આપણે એનું થોડુંક ઇન્ટરવ્યૂ કરવાનું છે તો ઇન્ટરવ્યૂ થઈ જાય ને પછી આપણે જવાનું છે રાજકોટ કારણ કે રાજકોટ કરવાનું આપણે પ્રમોશન કારણ કે થોડાક પૈસા ભેગા કરવા જોઈએ ને પૈસા બહુ જાજે વપરાઈ ગયો પૈસાનો ઓલો માં મરી ગઈ છે હમણાં ઓલો ધોરીઓ વયો ગયો હા પૈસાનો એવું થઈ ગયું છે પાસે હોય તો ગૂગલ પેમાં ₹2 નાખી દેજો મને ગરીબને પડદાનું સિલેક્શન થઈ ગયા પછી ભાઈ તાળું લેવું એ ખૂબ જરૂરી છે તાળું લેવાય વિભિન્ન પ્રકારના તાળા આમાંથી અમે એકાદું લઈ લે હું કોઈને ચાવીને કોપી મારવી માર લેજો અહીંથી ત્યાંથી ભાઈ આપણે તાળું લઈને વળી પાછા ઓફિસે આવી ગયા હતા થોડાક ઇન્ટરવ્યૂ હતા એ આપણે બતાવી નાખ્યા અને હું જે તમને પડદાની વાત કરતો હતો ને આ બારી તો જો કવડી જબરી બારી છે 8x6 ની બારી છે આમ 8 ને આમ 6 એટલે આનો આપણો પડદો ગોઠવાનો હતો ને એ પડદા હાટવા આપણે ગયા હતા પડદાનો બધાનો ઓર્ડર દેવાઈ ગયો છે લાયસન્સ બાયસન્સ આપણે જેટલા જરૂરી બધી વસ્તુ હતી એ બધું આપણે કાઢી લીધું છે લાયસન્સ ભાઈ આપણે જામનગરથી કાઢ્યા છે સરકારી બધી દફતરોમાંથી એટલે કે ઓફિસોમાંથી હવે જામનગરનું ભાઈ ઓલું જે કહેવાય ને ખેતી વિસ્તરણવાળું ડિપાર્ટમેન્ટ સરકારી ઓફિસ એટલે તમને બધાને શું લાગે કે કંઈ કામ નહીં કરતા હે ને પણ અહીંયા જે મેં ઓફિસ જોઈને ભાઈ આટલો સપોર્ટિવ સ્ટાફ ને આટલું ફાસ્ટ કામ કરે ને કે વાત પૂછો માં આવું ફાસ્ટ કામ કરવાવાળો સ્ટાફ મેં ક્યાંય એટલે ક્યાંય નથી જોયું બોલો એવી એની સર્વિસ ને એવું સ્ટાફ સરકારી હોવા છતાં ખરેખર એટલે લાયસન્સ કાઢવામાં આપણે બહુ સપોર્ટ દીધો એ લોકો એટલે થેન્ક યુ સો મચ ચલો ભાઈ હવે આપણે રાજકોટ જવાનું છે તો જતા આવી રાજકોટ કારણ કે ત્યાં કરવું છે પ્રમોશન તો જઈએ રાજકોટ જવાનું છે પણ એમ પહેલાં આપણે પોકર કીટ આપણે દેવાની તો હાલો એ ભેગા લઈ નાખી અલિયાબાડા આપણે એક પશુપાલક મિત્ર હતા એને લીધી હતી એને જોઈને બીજા ભાઈને ગમી ગઈ હતી મગાવો પોકર કીટ હાલો મગાવી દે હાલો એકવાર આમ કરી દે ઓય આમ કરી દે એકવાર આમ કરતો એકવાર કરતો તું સાચો મરદ કહેવાય નકર નહીં આમ આમ જામ નથી મરદ હાલો રહેવા દે ભાઈ રાજકોટ આવી ગયા અંધારું થઈ ગયું ને જમવા આવતો આપણે એક જ જગ્યાએ જઈએ કાનભાઈના રેસ્ટોરન્ટ બડીસ પિઝા કાનભાઈના બડીસ પિઝા ખાઈને આપણે ભાઈબંધના રૂમમાં આવી ગયા અહીં અને એક બીજું આપણે લેપટોપ લીધું હોય મેકબુક તો હતું બીજું મેકબુક લીધું હતું જો આપણું આપેલું મેકબુક બીજું મેકબુકમાં ઓફિસે પડ્યું છે અને ત્રીજું મેકબુક નથી લીધું પણ વિન્ડો લીધું છે એ તમે દેખાડી દઉં વાહ ભાઈ ઢેલ કંપનીનું છે ઢેલ મોરલો કંપની નહીં પણ ઢેલ કંપનીનું છે અને આની ખાસિયત શું છે તમને બધાને ખબર છે ચલો બતાવી દઉં તમને જો આવી રીતના એક હાથે ત્યાં વખતનું ખુલીને જોઈને ટેકા દેવા પડે જો આવી રીતના જોઈ ક્યુ છે અરે યાર i7 છે અને આની ખાસિયત શું તમને બધાને ખબર છે આખું ભાઈ આમ મળી જાય હાઈટ કથળીને જા ટેબ્લેટની જેમ વાપરવાનું અને આમ ટેબ્લેટ સ્વરૂપે વાપરવાની છે ને કદડીને આવે ભારી મજા એટલે છે ને આવું ટેબ્લેટ જેવું લઈ નાખ્યું ઓફિસમાં કામ લાગે ઉપરાંત બીજા ઘણા બધા કોમ્પ્યુટર છે ને આપણી ઓફિસે આવવાના છે જો કેમ અવાજ આવે પણ એપલને તો ના જ પૂગે મેકબુક તો મેકબુક છે વાળા મને લાગે ત્યાં સુધી ભાઈ 8 મિનિટ જેવું કમ્પ્લીટ થઈ ગયું હોય તમારો બધાનો સમય મારે બહુ બગાડવો નથી 4 તારીખે ઓપનિંગની તારીખ રાખેલ છે બધા આવી જજો બધી વસ્તુમાં આપણે ઓફર રાખી છે તો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામ રામ ડેરાને